ગાંધીધામ અને આદિપુરમાં છેલ્લા 6 દિવસમાં 350 લોકોને દબાણ હટાવવા નોટિસો અપાઈ। ગાંધીધામ મહાનગરપાલિકાએ 6 દિવસમાં ટાગોર રોડ, ઘોડાચોકી, કોલેજ સર્કલ, રામબાગ, રાજવી ફાટકથી લઈને અપનાનગર 4 રસ્તા સહિતના વિસ્તારોમાં 350થી વધુને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે નોટિસો આપી છે। આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા અંજાર આદિપુર રોડ અને ગાંધીધામમાં સુંદરપુરી વિસ્તારમાં રસ્તાની માપણી કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું। રસ્તાની પહોળાઈ કરવામાં આવી અને બાંધકામના માલિકોને બાંધકામ દૂર કરવા જાણ કરવામાં આવી। કોર્પોરેશન ડેપ્યુટી કમિશનર સંજયકુમાર રામાનુજે આજરોજ મીડિયા સમક્ષ જણાવ્યું કે વને વિસ્તાર અને રાજવી ફાટક વિસ્તારને આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવા તથા રજૂઆતોને ધ્યાનમાં રાખીને રસ્તા પૈકીના જે દબાણો છે તેમને જ નોટિસ આપવામાં આવી રહી છે। નોટિસમાં જણાવ્યા મુજબ સમય મર્યાદામાં અતિક્રમણ દૂર નહીં થાય તો કોર્પોરેશન દ્વારા નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ। ગાંધીધામ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો તેને 1 મહિનો પૂરો થવા આવ્યો અને ગત લગભગ અઠવાડિયાથી જે દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે તે સંદર્ભે આપ શું કહેશો? કેટલી નોટિસો ફટકારવામાં આવી અને કેટલા દબાણ દૂર કરવામાં આવ્યા તે વિશે શું કહેશો? હું રામાનુજ સંજય કુમાર તુલસીદાસ, નાયબ મ્યુનિસિપલ કમિશનર પ્રોજેક્ટ, ગાંધીધામ મહાનગરપાલિકા બન્યા પછી આપણે મુખ્ય જે રસ્તાઓ છે તેની ઉપરના દબાણો હટાવવાની ઝુંબેશ ચાલુ કરી છે। ખાસ કરીને વને રોડ, રામબાગ રોડ, રાજવી ફાટક રોડ અને બીજે આંતરિક બજારો જે છે, જે લારી ગલ્લાઓ વધારે પડતા હતા એ તમામ રસ્તાને ક્રમશઃ આપણે દબાણ મુક્ત અને સ્વચ્છ કરવાનો પ્રયત્ન ચાલુ કર્યો છે। વને રોડ છે એને આપણે ટૂંક સમયમાં આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવા માંગીએ છીએ। રાજવી ફાટક રોડ અને વને રોડને આપણે આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવા માંગીએ છીએ। એટલે સરકારની ધારાધોરણ મુજબ એ રોડનું ડેવલપમેન્ટ પર હાથ ધરવામાં આવશે। એટલે આ વિસ્તારમાં જે દબાણો છે એ જે રસ્તા પૈકી છે એને જ આપણે નોટિસો આપી રહ્યા છીએ, કોઈ પ્લોટમાં કે ખાનગી માલિકીમાં આપતા નથી। એટલે રસ્તા પૈકી રસ્તા હિત દ્વારા નગર નિયોજકના જીડીએના એરિયા ડેવલપમેન્ટ પ્રતિનિધિ અને નગરપાલિકાનો સ્ટાફ છેલ્લા 6 દિવસથી જુદા જુદા વિસ્તારોમાં ફરી રહ્યો છે, રોડ રસ્તાઓનું માર્કિંગ કર્યો છે। જે રસ્તા પૈકીના માપનું છે એને જ આપણે હટાવવાની કવાયત હાથ ધરી છે અને આ કવાયત આપણે જ્યાં સુધી સમગ્ર વિસ્તાર કવર ના થાય ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશું। દરેકને ચોક્કસ સમય મર્યાદા આપવામાં આવી છે। જો તે સમય મર્યાદામાં પોતાની રીતે સ્વૈચ્છિક દબાણ દૂર નહીં કરે તો પછી મહાનગરપાલિકા દ્વારા નિયમ અનુસારની કાર્યવાહી કરી અને દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અત્યાર સુધી કેટલી નોટિસ ફટકારી છે? લગભગ 350 ઉપર નોટિસો આપણે આપી દીધી છે રસ્તા પૈકીની અને તેનો સમય મર્યાદા આપી છે। એટલે સમય મર્યાદા પૂર્ણ થયા પછી જો સ્વૈચ્છિક લોકો હટાવી લે એવી અપીલ કરું છું કે ભાઈ શહેરનો વિકાસ સૌની નાગરિકોની અપેક્ષાથી મહાનગરપાલિકા બને પછી ગાંધીધામનું કાંઈક આગવી ઓળખ ઊભી થાય તો પછી આગવી ઓળખ ઊભી કરવા માટે પણ આ કાર્ય કરવું જરૂરી છે। બધા જાણો છો કે આપણે મુખ્ય સમસ્યા દબાણોની છે, સંખ્યાબંધ ફરિયાદો પણ આવી રહી છે। એટલે આ બાબતમાં અમારે કાર્યવાહી કરવાની જરૂર છે અને કરવાના પણ છીએ।